હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 6 અને એની અંદર આ વર્ષે પણ જે નવું પાઠ્યપુસ્તક ગુજરાતીનું આવેલું છે તેમાંથી કાવ્ય નંબર 1 કે પર્વત તારા તેની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો જવાબ આવશે સુરેશ દલાલ. બીજો પ્રશ્ન કે કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? તો એ જવાબ રહેશે સી પર્વતને. ત્રીજો પ્રશ્ન છે કે કવિની હોડીને કોણ હંકારશે? તો જવાબ આવશે ઈશ્વર. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે કે હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ખાલી જગ્યા, તો અહીંયા આવશે ક્યાંક. બીજી ખાલી જગ્યા કે દરિયો તારું ખાલી જગ્યા વિશાળું, વૃક્ષો તારી વાત, તો અહીંયા આવશે દિલ. ત્રીજું છે કે અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે, તો અહીંયા આવશે કાંઠા. પ્રશ્ન નંબર 3 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું વિધાન કે કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે, તો આ વિધાન સાચું છે. બીજું, ઈશ્વર તરનાનો તારણહાર નથી, તો આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન છે કે દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે, તો આ વિધાન સાચું છે. ચોથું વિધાન કે પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે વિભાગ અના શબ્દોને વિભાગ બ સાથે જોડવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સર, તો એનો અર્થ થાય સરોવર. સત, તો એ થશે સત્ય. સાર, તો લાભ. કેસ, તો મુકદ્દમો. અને પાસ, તો ઉત્તીર્ણ. એ રીતે એના જવાબો રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. બીજો પ્રશ્ન, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. ત્રીજો પ્રશ્ન, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ચોથું છે કે વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ઈશ્વર આપની સાથે કઈ કઈ રીતે સંતા કુકડી રમે છે? તો ઈશ્વર રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટવકા રૂપે આપની સાથે સંતા કુકડી રમે છે. છઠ્ઠું છે કે કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. સાતમો પ્રશ્ન કે ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. આઠમો પ્રશ્ન કે ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે? તો ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. નવમો પ્રશ્ન, હોડીને કોણ હંકારતું હશે? તો હોડીને ઈશ્વર હંકારતા હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? તો કાવ્યના કવિ પ્રકૃતિના દરેક તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે. જેમ કે ભાઈ સરોવરને ભગવાનની આંખ ગણે છે, દરિયાની વિશાળતા એ ભગવાનના દિલ સાથે સરખાવી છે.
બીજો પ્રશ્ન કે મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભ અને પવિત્ર માનવામાં આવે છે. જેમ આકાશમાં મેઘના ગાજવીજ સાથે દેખાતા મેઘધનુષ્યને વરસાદ માટે શુભ માનવામાં આવે છે. મેઘધનુષ્ય અને મોરપીંછના રંગોની સમાનતા છે. મોરપીંછ કૃષ્ણના મુગટની શોભા છે, તો મેઘધનુષ્ય વરસાદી આકાશની શોભા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નના ઉત્તર તમારી નોટબુકમાં લખવાના કે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો સૂર્ય અને ચંદ્રની આ સંતાકુકડી ખગોળની અદ્ભુત કુદરતી ઘટના છે કે ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ફરતે પણ પ્રદક્ષિણા કરતો હોય છે, તેમજ પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતી હોય છે. તેથી ચંદ્ર સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ન હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પરોક્ષ રીતે પ્રદક્ષિણા કરે છે. એ રીતે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગતિને સ્થિતિને કારણે અમાસ અને પૂર્ણિમા જેવી સ્થિતિ સર્જાય છે. આમ જાણે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતો હોય એવું પ્રતીત થાય છે. ત્યારબાદ પ્રશ્ન 8 કે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, દરિયો, સૂર્ય, મેઘધનુષ્ય, સિંહ અને નદી પ્રમાણે આપેલા છે. તો પહેલામાં ક, બે અને ઉ એટલે કે ભાઈ દરિયો તો એ વિશાળ છે અને એનું પાણી ખારસવાળું છે એટલે એ પ્રમાણે આવશે. બીજાની અંદર સૂર્ય તો એનો જવાબ આવશે 5 નંબરમાં આકાશ અને અહીંયા આવશે ગરમી. મેઘધનુષ્ય છે તો એમાં આવશે રંગ અને વરસાદ. ત્યારબાદ સિંહ આવશે તો સિંહની સામે ત્રાડ આવશે અને કેસવાળી આવશે. નદી તો એમાં આવશે કાંઠો અને આવશે પ્રવાહ. તો અહીંયા તમે ઉત્તરો જોઈ શકો છો. ત્યારબાદ આપણે ઉદાહરણ આધારિત વાક્ય પણ બનાવવાના છે કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. એ જ પ્રમાણે આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે. મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે. ત્રાડ પાડતા સિંહની કેસવાળી મને ગમે છે અને નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે. એ પ્રમાણે આવશે. ત્યારબાદ પ્રશ્ન 9 કે નજીકનો અર્થ શોધી તેની સામે ખરાની નિશાની કરવાની છે. પ્રશ્ન પહેલો કે ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત, એટલે બ ઓપ્શન આપણો સાચો રહેશે કે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતની ભેટ છે. બીજું છે કે તું તરનાનો તારણહારો, ઝરણાનો તું નાદ, એની અંદર ક ઓપ્શન સાચો છે કે તનખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્રીજું છે કે એમાં મારી હોડીને આ કોણ હંકારે, તો એમાં અ ઓપ્શન સાચો છે કે મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 કે નીચેની પંક્તિ સમજાવો કે તું તરનાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો તું તરનાનો એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધારક છે અને ઝરણાનું સંગીત પણ તું જ છે. આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ અનમોલ ભેટ છે. પ્રશ્ન 11 છે કે ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવવાનું છે. તો જે પહેલું વાક્ય છે એમાં આપણે વસાવે અને કરે આ શબ્દ ખોટા છે એટલે એને આપણે છેકી નાખવાના છે અને સાચું વાક્ય બનશે કે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. બીજા વાક્યની અંદર પામ્યો અને ફેલાયો એ શબ્દ ખોટા છે એટલે એને આપણે છેકી નાખવાના છે અને વાક્ય બનશે કે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજાની અંદર થયું અને પામ્યું એ શબ્દ છેકી નાખવાના છે અને વાક્ય બનશે કે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. ચોથાની અંદર પૂરી કરી અને શરૂઆત કરી એ છેકી નાખવાનું છે અને સાચું વાક્ય બને છે કે પરીક્ષા નજીક આવતા તેને તૈયારી
આરંભી. તો આ પ્રમાણે એનો જવાબ રહેશે. ત્યારબાદ પ્રશ્ન 12 છે કે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરવાની છે. જેમ કે તારે તે, તો કે તારણહાર છે. એ જ પ્રમાણે પહેલું સર્જન કરે તે, તો એ સર્જનહાર. પાડે તે, તો કે ભાઈ પાલનહાર. રક્ષણ કરે તે, તો કે ભાઈ રક્ષણહાર. દેખે તે અથવા દેખાડે તે, તો કે ભાઈ દેખણહાર. ખેડે તે એને ખેડણહાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 13મો જે પ્રશ્ન છે કે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા નુકસાન, સમસ્યા, સીવન, શિકાર, સરોવર, વિશેષ, શાબાશી અને રિશેષ. તો આની અંદર જે સાચો વર્ણ આવે છે એ અહીંયા આપણે મૂકેલો છે, તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે તમારે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો અને લખવાનો છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. તો અહીંયા જે રડિયાત છે તો આ પ્રમાણે રડિયાત. બીજું ઈશ્વર. અહીંયા પતંગિયું અને મોરપીંછ, તો આ પ્રમાણે સાચી એની જોડણી આવશે. ત્યારબાદ જે 15મો પ્રશ્ન છે કે ભાઈ નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખવાના છે. તો આંખ, તો એનો સમાનાર્થી શબ્દ નેત્ર, નયન થશે. બીજું ઈશ્વર, તો કે ભગવાન અને ઈશ થશે. દરિયો, એના સમાનાર્થી શબ્દ સમુદ્ર અને જલધિ થાય. વૃક્ષ, એનો સમાનાર્થી શબ્દ ઝાડ અને તરુ. નાદ, એના સમાનાર્થી શબ્દ અવાજ અને ધ્વનિ થશે. ફૂલ, એનો સમાનાર્થી શબ્દ પુષ્પ અને સુમન થશે. પર્વતનો સમાનાર્થી શબ્દ પહાડ અને ગિરી થશે. આભ, એનો સમાનાર્થી શબ્દ આકાશ અને નભ થશે. સૂર્ય, એનો સમાનાર્થી શબ્દ રવિ અને ભાનુ થશે. તો આ પ્રમાણે આપણે શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 છે જેની અંદર આપેલા શબ્દોના આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. જેમ કે પહોળું, તો એનો વિરોધી શબ્દ સાંકડું થશે. સુગંધ, એનો વિરોધી શબ્દ દુર્ગંધ થશે. લાડ, એનો વિરોધી શબ્દ ધિક્કાર થશે. અંધારું, એનો વિરોધી શબ્દ અજવાળું થશે. 17મો પ્રશ્ન છે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવવાની છે. જેમ કે નાદ, તો સોગાદ. તમરા, તો ભમરા. સૂર, તો દૂર. વહે, તો કહે. આ રીતે આપણે એની પ્રાસની જે શબ્દ જોડી છે એ બનાવવાની રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. એમાં પહેલો રૂઢિપ્રયોગ છે કે વિશાળ દિલના હોવું, એટલે કે ઉદાર હોવું. વાક્ય બનશે કે સજ્જનો વિશાળ દિલના હોય છે. બીજું છે કે તારણહાર હોવું, એટલે કે ભાઈ ઉદ્ધારક હોવું. ઈશ્વર સૌનો તારણહાર છે. પ્રશ્ન 19 કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના. જેમ કે પર્વત, વૃક્ષો, સોગાદ, સિંહ અને ત્રાડ. તો શબ્દકોશ પ્રમાણે જોઈએ તો ત્રાડ, પર્વત, વૃક્ષો, સિંહ અને સોગાદ, એ પ્રમાણે એનો જવાબ રહેશે. ત્યારબાદ પ્રવૃત્તિ છે કે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખવાના. તો ઉદાહરણ અહીં આપેલું છે દરિયો, તો પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ આવશે. જ પ્રમાણે વૃક્ષની સામે પંખી, પાંદડા, ડાળી, ફૂલો, ફળ, ઠંડક અને પ્રાણવાયુ રહેશે. પર્વતની સામે પથ્થર, માટી, પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ. વનસ્પતિ પણ આવી શકે. આકાશ, તો કે ભાઈ વાદળ. સૂર્ય, ચંદ્ર, તારા, મેઘધનુષ્ય. નદીમાં પાણી, માછલી, હોડી અને છીપલા. આ પ્રમાણે આપણે શબ્દો મૂકવાના છે. આગળની પ્રવૃત્તિ છે કે ભાઈ ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવવાની લખવાની. જેમ કે પતંગ, તો કે ભાઈ દોરી. કપડાં, તો કે સિલાઈ. કાગળ, તો કે પત્ર. હોડી, તો દરિયો. વૃક્ષ, તો ફળ. એ પ્રમાણે આપણે લખવાનું છે. તો તમે અહીંયા પણ જોઈ શકો છો. ત્યારબાદ આગળની જે પ્રવૃત્તિ છે કે ભાઈ પ્રાર્થના ગીત આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. કે આપણને ઈશ્વરનો સાથ ક્યારે સાંપડે છે? આપણને ઈશ્વરનો સાથ હસતા રમતા, રાત્રે અને દિવસે, સાંજે અને સવારે સાંપડે છે. બીજો પ્રશ્ન કે દુનિયા કોણે બનાવી છે? તો દુનિયા દેવ એટલે કે ભગવાને બનાવી
છે. ત્રીજો પ્રશ્ન કે કવિ કોને રક્ષણહાર કહે છે? તો કવિ ભગવાનને રક્ષણહાર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશ. તેની અંદર જે પહેલું પ્રાર્થના ગીત પર્વત તારા, તેની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી તમને વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ પાર્ટના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.